ભવવારિધિ મોક્ષ સાધનમ ગુરુરાજ પ્રગટ સત્સંગમ પ્રકટીકૃતવાન કૃપાવશમ સહજાનંદ ગુરુ ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મણ દેવના સાનિધ્યમાં મને તમને મોકો અપાવનાર એવા અમારા યજમાનશ્રીઓ, પ્રેરણાદાયક પૂજ્યપાદ નવતમ સ્વામી, વક્તા મહોદય શ્રી, જેની વાણીમાં સતત ભગવાન સિવાય બીજી કોઈ વાત નથી. એમનું નામ જ નારાયણ ચરણ છે. આપણને બધાને એના ચરણમાં વાસ કરાવે છે એવા પૂજ્યપાદ નારાયણ સ્વામી. ચેરમેન શ્રી અમારા મુક્તાનંદ સ્વામીને બિરુદ આપવું તો ખોટું નથી એવા પૂજ્યપાદ દેવપ્રકાશ સ્વામી. નિત્યાનંદ સ્વામીનું બિરુદ આપવું એવા અમારા પૂજ્યપાદ સંત વલ્લભ સ્વામી. અમારા બાલ સ્વામી સત્સંગ ભૂષણ સ્વામી, આજના યજમાન શ્રી, તમામ ભક્તોજનો દરેકને જય સ્વામિનારાયણ. વિશેષ સમય નથી લેતો હો. સ્વામી તો હિન્દીમાં બંગાળીમાં ખૂબ ખૂબ પોતે બોલવાના છે અને બોલશે, પણ હું તો ગુજરાતીમાં બોલું છું. અમારે બ્રહ્માંડ સ્વામી, એની પરંપરામાં આ એક સાધુ તમારી સમક્ષ આવ્યો છે. મારા આવો ભાગ્ય છે કે આજે વડતાલ સભા મંડપમાં મને 2 શબ્દ બોલવાની તક મળી છે. તો આજે જરાક મૂંગે કુજબ ગુડ મિલા તબ ક્યા બખાન વે અંતર જામી અંતરે શબ બાત જાનો. બ્રહ્માંડ સ્વામી કેવું મૂંગે કુજબ ગુડ મિલા. મૂંગો માણસ હોય ને ગોળ આપો તો પછી ગોળના વખાણ શું કરી શકે? એમ આપણે આ બધા મૂંગા છીએ, પણ આવા વક્તા મહોદય શ્રી આજે હરિકૃષ્ણ મહારાજના સાનિધ્યમાં એમની વાણીનો લાભ આપણને મળ્યો છે ને આપણે આવો ભાગ્ય છે. અમારા પૂજ્યપાદ ચેરમેન શ્રી દેવપ્રકાશ સ્વામી, મારે કહેવું ન જોઈએ, પણ મુક્તાનંદ સ્વામીના દર્શન કરો બરાબર અમારા દેવ સ્વામીના દર્શન બરાબર છે. એવી એમની સરળતા છે, એમનું એવું જીવન છે. અને સંત સ્વામી તો બહુ ઉત્સાહી અને ઉલ્લાસી સંત છે. 2-3 વાર મને એમનો યોગ મળ્યો છે. પણ આજે અમારા નિત્ય સ્વરૂપ સ્વામીનો પ્રોગ્રામ મોરબી ચાલી રહ્યો છે. એમની સાથે જ હતો, પણ વચમાં અમારા પૂજ્યપાદ આપણા બધાના લાડીલા એવા અમારા બ્રહ્માંડ સ્વામીના સખા જેવા પૂજ્યપાદ નવતમ સ્વામી મને કે પ્રેમ સ્વામી તમારે અડધો દી આવવું પડશે. મેં કીધું કંઈ વાંધો નહીં. પછી સ્વામી નવતમ સ્વામીએ વાત મૂક્યા પછી મને કે મારે કંકોત્રીમાં નામ લખવાનું છે. મેં સ્વામી નામ લખવા યોગ્ય સાધુ હજી નથી થયો, પણ આપ બોલાવો છો એટલે જરૂર હું આવીશ. પણ આવો ભાગ્ય આપણા બધાના છે. ભગવાન સ્વામિનારાયણ જ્યારે આ લક્ષ્મણ દેવનું મંદિરનું સ્થાપન કર્યું ત્યારે અમારા બ્રહ્માંડ સ્વામી હાથમાં ઈંટ લઈ અને ઊભા હતા. ભગવાન સ્વામિનારાયણના હાથમાં અબેલ ગુલાલ કંકુ લઈ અને ઈંટ ઉપર પધરાવી અને સ્વયં નારાયણે આ મંદિરની સ્થાપનામાં ઈંટની સ્થાપના કરી છે. એ આપણા બધાનો બહુ ભાગ્ય છે. પણ કારણ એવું હતું કે લક્ષ્મીજીની પ્રાર્થના બહુ મોટી હતી. લક્ષ્મીજીની પ્રાર્થના કારણે નારાયણ આવ્યા અને અહીંયા બિરાજમાન થયા છે. માટે ખરેખર મારે વિશેષ કાંઈ નથી કહેવું, પણ મારા સંતો અને હરિભક્તો આપણા બધાના બહુ મોટા પુણ્ય કરેલા છે એવું લાગે છે મને. નહીંતર અહીંયા બેસવાની જગ્યા આપણને ન મળે ભાઈ. જગતમાં ઘણી જગ્યાઓ છે, પણ મળ્યો છે એનું કારણ તો આજે આ એવા સંતો. ખરેખર પૂજ્ય નારાયણ સ્વામી મારે બીજી વાર લાભ મળ્યો છે એમનો. પણ એમની જે છણાવટ, એમની જે ભાષા અને એમની સમજાવવાની સ્ટાઇલ છે ને બહુ જુદી છે. ભગવાનને પ્રાર્થના કરું કે પ્રભુ અહોર્નિશ કાયમ માટે 125 વર્ષ એમને રાખજો અને એમના માધ્યમથી આવી કથાઓ કાયમ ચાલુ રહે એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું. વડતાલ ધામ ભગવાન સ્વામિનારાયણે કેવી કૃપા કરી છે. લક્ષ્મણ દેવની સ્થાપના કરી. જગતમાં સ્વયં પોતે પોતાનું સ્વરૂપ ક્યાંય પધરાવેલું હોય તો એ આ સ્થાન છે જેમાં હરિકૃષ્ણ મહારાજ બિરાજમાન થયા છે. સાથે સાથે આચાર્યની સ્થાપના પણ મહારાજે અહીં કરી. કેટલાય કાર્યો મહારાજે આ વડતાલ ધામના વિશે કર્યા છે. માટે પહેલી વાત તો એ કરું છું કે આજના યજમાન અમારા પૂજ્યપાદ
નવતમ સ્વામીના એક ખાલી વાક્યના કારણથી પોતે પોતાની સંપત્તિ લઈ અને સંતને રાજી કરવા માટે આ સ્થાનમાં તમે આજે શ્રોતાજન બની અને વક્તાનું તમે જે સન્માન કર્યું છે ને, ખરેખર ભાગ્યશાળી છો તમે બધા કે તમારી સંપત્તિ આવા કાર્યમાં વપરાય છે. માટે આવું નવું કાર્ય કાયમ કરતા રહેજો. આજે આવ્યો તો હું એટલા માટે કે અમારા વક્તાશ્રીનું મારે બહુમાન કરવું છે, અમારા ચેરમેન શ્રી દેવસ્વામીનું બહુમાન કરવું છે, પૂજ્ય સંત સ્વામીનું બહુમાન કરવું છે. અને નવતમ સ્વામી ક્યાંક દૂર હોય તો નજીક લાવજો. એટલે મારો આજે સંકલ્પ પૂરો થઈ જાય, કદાચ દેહ પડી જાય તો પછી ચિંતા નહીં. તો અહીંયા સ્વામીનું મારે સન્માન કરવું છે, વિશેષ કાંઈ નથી કરતો. ભક્તો રાજી રહેજો. આવા કાર્યમાં તમારી સંપત્તિનો સદવ્યય કાયમ કરતા રહેજો. અસ્તુ દરેકને. જય સ્વામિનારાયણ, જય સ્વામી.